તો કાલે જે મારો બર્થડે બધા રાતે જ સેલિબ્રેટ કરે, હરીને યાદ પણ નથી. મને એવું લાગે છે ત્યાં ક્રિનાલી આવી ગઈ હતી ગટ્ટુ માટે ગાડી લઈને, અને ઘરે કોઈ હતું નહીં. સંજયભાઈ મને લેવાય, મને કે તૈયાર થઈ જાતો. તૈયાર થઈને મને સીધા લઈને આવ્યા મેજેસ્ટિક કેફેમાં. તો હરીએ મને આંખે પટ્ટા બાંધી દીધા. મેં કીધું કાંઈક તો છે. મને કે તારા માટે સરપ્રાઈઝ છે. મેં કીધું પડી જઈશ તો? મને કે હું હારે છું, તને કોઈ દી પડવા નહીં દો. આંખેથી પટ્ટી કાઢીને તો ઓ માય ગોડ, સિરિયસલી ગુડ સરપ્રાઈઝ આપી દીધું મને. જો અહીંયા ડેકોરેશન એટલું મસ્ત છે. અહીંયા બર્થડેથી લઈને એનિવર્સરી તમે નાના મોટા સેલિબ્રેશન અહીંયા કરી શકો છો. તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ પણ કરી શકો છો, લંચ ડિનર. એન્ડ સિરિયસલી આ મેજેસ્ટિક કેફે છે ને બહુ મસ્ત છે. મને તો બહુ જ ગમ્યું. તમે પણ એકવાર વિઝિટ કરજો. અને હરી મારા માટે બુકે લઈને આવ્યા હતા, તો મેં કીધું તમે પ્રપોઝ કરો. ફાઇનલી એમણે પ્રપોઝ કરી દીધું છે. ને મારા બધા ફ્રેન્ડ પણ આવી ગયા હતા, મને કેક ખવડાવી દીધી. તમે તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. નાના મોટા કોઈ બી તમે સેલિબ્રેટ કરી શકો છો. તો જલ્દીથી આ કેફેનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આ કેફે છે સેતુબંધના એક્ઝેક્ટ નીચે, મેજેસ્ટિક કેફે ફર્સ્ટ ફ્લોર પર જ છે. અને જો ત્યાં ગયા હોય તો ડાન્સ ન કરીએ ને, અમારું ગ્રુપ હોય ત્યાં તો પછી બાકાજી કીધું હોય ને ભાઈ. અને લાસ્ટમાં તો કપલ ડાન્સ તો બનતા. મેં ને હરીએ છે ને કપલ ડાન્સ પણ કરી લીધો. તો મારા બર્થડેને તો હરીએ સ્પેશિયલ બનાવી દીધી છે. તમારા બર્થડેને પણ સ્પેશિયલ બનાવવા માટે કેફેની વિઝિટ કરજો.